કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? વેકેશન આપણું પૂર્ણ થયું. હવે તમે જાણો છો તેમ કોરોના મહામારીના કારણે ગત વર્ષે પણ આપણે ઓનલાઈન એટલે કે વિડીયો દ્વારા અભ્યાસ કર્યો હતો, બરાબર? અને આ વર્ષે પણ આપણે ફરીથી ઓનલાઈન એટલે કે વિડીયો દ્વારા જ અભ્યાસની શરૂઆત કરવાની છે. તો આજથી આપણે આપણા અભ્યાસની શરૂઆત કરી રહ્યા છીએ. ધોરણ 7માં વિષય વિજ્ઞાન, એમાં પહેલો પાઠ છે તમારો વનસ્પતિમાં પોષણ, બરાબર? તો તેના વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે. તો તમે લોકો ધોરણ 6 ની અંદર વિજ્ઞાન વિષય ભણીને આવ્યા છો, એટલે કેટલીક બધી બેઝિક માહિતી એવી હશે કે જે આપણને ધોરણ 6 સાથે ફરીથી જોડી દેશે, બરાબર? જ્યાં જે એવી વાત આવશે ત્યાં હું તમને યાદ કરાવતી જઈશ. તો આપણે આપણા પાઠની શરૂઆત કરીએ. કયો પાઠ છે તમારો પહેલો? તો કે વનસ્પતિમાં પોષણ. સૌથી પહેલા આપણને પ્રશ્ન થાય, વનસ્પતિને તો આપણે બધા ઓળખીએ છીએ, પણ પોષણ એટલે શું? તો પોષણની વાત આપણે જો કરીએ તો આપણે જે ખોરાક લઈએ છીએ, બરાબર, એ ખોરાકને આપણા શરીરમાં ઉપયોગ કરવાની ક્રિયા એટલે કે પોષણ, બરાબર? તો હવે બીજો પ્રશ્ન એ થાય કે ચલો પોષણ વિશે ખ્યાલ આવ્યા પછી કે પોષણ જે છે એ આપણને ક્યાંથી મળે છે? તો તમને બધાને ખ્યાલ છે જ કે દરેક સજીવને ખોરાકની જરૂરિયાત હોય છે, બરાબર? દરેક સજીવ પોતાની રોજિંદી ક્રિયા અથવા તો શારીરિક ક્રિયા કરવા માટે ખોરાક લે છે અને એ જ ખોરાકમાંથી એને શક્તિ પ્રાપ્ત થાય છે અને એ શક્તિ એને એના ખોરાક દ્વારા મળતા પોષણમાંથી પ્રાપ્ત થતી હોય છે. કેટલાક એવા ઘટકો વિશે તમે ધોરણ 6 માં અભ્યાસ કરી ગયા છો, જેવા કે કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન અને ખનિજ તત્વો વગેરે જે ખોરાકના ઘટકો છે એ ઘટકોને આપણે પોષક તત્વો તરીકે ઓળખીએ છીએ. આ પોષક તત્વો આપણા શરીર માટે ખૂબ જ મહત્વના છે. એનો અભ્યાસ તમે ધોરણ 6 ની અંદર કરી ગયા છો. બધા જ સજીવો માટે ખોરાક કેવો છે? તો કે ખૂબ જ અગત્યનો, જરૂરી. વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવી શકે છે, પરંતુ પ્રાણીઓ અને મનુષ્ય આમ કરી શકતા નથી. આપણે જાણીએ છીએ તેમ કે વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે, પણ મનુષ્ય અને પ્રાણી એ પોતાનો ખોરાક જાતે બનાવતા નથી, બરાબર? સજીવને ખોરાકની જરૂર પડે. સજીવની અંદર વનસ્પતિ, પ્રાણી, મનુષ્ય બધાનો સમાવેશ થાય, પણ એની અંદર વનસ્પતિ એ એવું સજીવ છે કે જે પોતાનો ખોરાક જાતે બનાવે છે, પણ પ્રાણી અને મનુષ્ય એ પોતાનો ખોરાક જાતે નથી બનાવતા. એમને એમના ખોરાક માટે જે જરૂરી વસ્તુઓ છે, સામગ્રીઓ છે, એના માટે હંમેશા પ્રાણી અથવા તો વનસ્પતિ પર આધારિત રહેવું પડતું હોય છે. તેઓ વનસ્પતિ કે પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. કોણ? તો કે મનુષ્ય. આ મનુષ્ય અને પ્રાણીઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોના ઉપર આધારિત છે? તો કે વનસ્પતિ ઉપર. એટલા માટે જ આપણે કોના વિશે અભ્યાસ કરવાનો છે? તો કે વનસ્પતિમાં પોષણ. આપણે બધા જ મનુષ્ય અથવા તો પ્રાણી એવા જેટલા પણ સજીવ છે પોતાના ખોરાક માટે વનસ્પતિ ઉપર જ આધારિત છે. તો પહેલા આપણે એ પણ જાણવું જોઈએ કે વનસ્પતિને પોષણ કેવી રીતે મળે છે, એ પોતાનો ખોરાક કેવી રીતે બનાવે છે, એના વિશે ખૂબ જ ડિટેલમાં સરસ મજાનો અભ્યાસ આપણે આ પાઠની અંદર કરવાનો છે. એમાં સૌથી પહેલા ટોપિકની જો આપણે ચર્ચા કરીએ તો વનસ્પતિમાં પોષણના પ્રકાર. વનસ્પતિમાં પોષણના પ્રકાર. તો વનસ્પતિમાં પોષણના ટોટલ 2 પ્રકાર છે, જેમાંનો પહેલો છે સ્વાવલંબી પોષણ અને બીજું છે પરાવલંબી પોષણ. વનસ્પતિમાં પોષણની આપણે વાત કરીએ તો વનસ્પતિ એકમાત્ર સજીવ છે જે પાણી, કાર્બન ડાયોક્સાઇડ અને ખનિજ તત્વોનો ઉપયોગ કરી અને પોતાનો ખોરાક બનાવે છે. આ ખોરાક બનાવવા માટે તેને જે કંઈ જરૂરી સાધન સામગ્રી છે એને સાધન સામગ્રી એ બધી સાધન સામગ્રી તેને તેની આસપાસથી જ મળી રહે છે. આ પોષક તત્વો એ સજીવોને તેમના શરીરના બંધારણ, વૃદ્ધિ, નુકસાન પામેલા ભાગોની સુધારણા તથા શક્તિ માટે અને જૈવિક ક્રિયાઓ માટે જરૂરી છે. કયા પોષક તત્વની વાત કરે છે? તો જેની આપણે હમણાં આગળ વાત કરી કે કાર્બોદિત, ચરબી, વિટામિન, પ્રોટીન, આ બધા જે પોષક તત્વો છે એ પોષક તત્વોનું આપણા શરીરમાં કાર્ય શું? તો કે શરીરની વૃદ્ધિ કરે, બરાબર? શરીરનું બંધારણ યોગ્ય રીતે ઘડે છે, નુકસાન પામેલા ભાગોનું સુધારણા કરવાનું કામ પણ એ જ કરે છે અને જૈવિક ક્રિયા અને શક્તિ માટે તો એ
કામ કરે જ છે. સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને શરીર દ્વારા તેને ઉપયોગમાં લેવાની પ્રક્રિયાને પોષણ કહે છે. મેં આગળ તમને વાત કરી કે પોષણ એટલે શું, તો કે સજીવો જે ખોરાક લે છે એ ખોરાક એમના શરીરમાં જઈને કેટલીક ક્રિયાઓ માટે ઉપયોગમાં લેવાતા હોય છે, તેને જ પોષણ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે વાત કરીએ છીએ કે વનસ્પતિમાં પોષણના પ્રકાર. તો આપણે વાત કરીએ એના બે પ્રકાર છે. એમાંનો પહેલો છે સ્વાવલંબી પોષણ. તો સ્વાવલંબી પોષણ માટે આપણે વાત કરીએ તો સજીવો સરળ પદાર્થોમાંથી પોતાનો ખોરાક જાતે બનાવે છે. જે સજીવો સરળ પદાર્થોમાંથી પોતાનો ખોરાક જાતે બનાવે તો તે પ્રકારના પોષણને સ્વાવલંબી પોષણ કહેવામાં આવે છે. હમણાં જ આપણે વાત કરી કે વનસ્પતિ જે છે એ પોતાનો ખોરાક જાતે બનાવે છે, બરાબર. તો વનસ્પતિ એ કયા પ્રકારનું પોષણ મેળવે છે, તો કે સ્વાવલંબી પોષણ. બીજો પ્રકાર જોઈએ આપણે તો કે પરાવલંબી પોષણ. હવે પરાવલંબી પોષણ એટલે કે કેટલાક સજીવો પોતાનો ખોરાક વનસ્પતિ અથવા તો પ્રાણી પાસેથી મેળવતા હોય, એટલે કે પોતાનો ખોરાક એ જાતે નથી બનાવતા પણ એ પોતાના ખોરાક માટેની સાધન સામગ્રીથી લઈને બધી બાબત માટે બીજા ઉપર આધારિત હોય છે. તો એ કયા પ્રકારનું પોષણ થયું, તો કે પરાવલંબી પોષણ. તો ખ્યાલ આવ્યો હશે તમને કે સ્વાવલંબી પોષણ અને પરાવલંબી પોષણ. સ્વાવલંબી પોષણ એટલે કે જાતે જ સરળ પદાર્થોમાંથી ખોરાક તૈયાર કરીને મેળવાતું પોષણ એટલે સ્વાવલંબી પોષણ. અને બીજા ઉપર આધાર રાખીને આપણે પોષણ મેળવીએ છીએ, ખોરાક બનાવીએ છીએ, તો એ કયા પ્રકારનું પોષણ થયું, તો કે પરાવલંબી પોષણ. પરાવલંબી પોષણ કોણ મેળવશે, તો કે પ્રાણીઓ અને મનુષ્ય. અને સ્વાવલંબી પોષણ કોણ મેળવશે, તો કે વનસ્પતિ, બરાબર. તો આ વાત થઈ આપણે વનસ્પતિમાં પોષણના પ્રકારની. આગળ આપણે એક વાત કરીએ, એ તો આપણને ખ્યાલ આવી ગયો કે વનસ્પતિ જે છે એ સ્વાવલંબી પોષણ મેળવે છે, એટલે કે પોતાનો ખોરાક એ જાતે જ તૈયાર કરે છે. પણ એ પ્રશ્ન હવે આપણા મનમાં થાય કે વનસ્પતિ પોતાનો ખોરાક તૈયાર તો કરે છે પણ શું વનસ્પતિના દરેક અંગ પોતાનો ખોરાક બનાવે છે, તો કે ના, બરાબર. વનસ્પતિનું કયું અંગ એ ખોરાક તૈયાર કરે છે એના વિશે આપણે ડિટેલમાં અભ્યાસ કરવાનો છે. તો એમ તો તમને ખ્યાલ હશે કે વનસ્પતિના પર્ણ જે છે એ ખોરાક બનાવવાની ક્રિયા કરે છે. કોણ કરશે, તો કે વનસ્પતિના પર્ણ. તો વનસ્પતિના પર્ણ જે છે એ ખોરાક બનાવવાની ક્રિયા કરે છે એનો હવે આપણને ખ્યાલ આવ્યો. આગળ આપણે જોયું કે વનસ્પતિ જે છે એ સ્વાવલંબી પોષણ એટલે કે પોતાનો ખોરાક જાતે તૈયાર કરે છે. પણ હવે આપણે એ શીખવાનું છે કે વનસ્પતિના પર્ણ ખોરાક તો તૈયાર કરે છે પણ એ કઈ રીતે, કઈ પ્રક્રિયા દ્વારા એ પોતાનો ખોરાક તૈયાર કરે છે. તો એના માટે આપણે આગળનો ટોપિક જોઈશું તો કે પ્રકાશ સંશ્લેષણ. પ્રકાશ સંશ્લેષણને તમે વધારે ડિટેલમાં સમજશો એટલે તમને ખ્યાલ આવશે. પ્રકાશ સંશ્લેષણ એટલે એમ કહેવાય કે વનસ્પતિમાં ખોરાક બનાવવાની પ્રક્રિયા. પર્ણ એ વનસ્પતિમાં ખોરાક બનાવવા માટેના કારખાના છે. વનસ્પતિમાં ખોરાક બનાવવાની ક્રિયા પર્ણમાં જોવા મળે છે. તેથી બધા જ કાચા પદાર્થોને ત્યાં પહોંચવું પડે છે. એટલે વનસ્પતિના જે પર્ણ છે એ પર્ણને ખોરાક બનાવવા માટે જે મટીરિયલની જરૂર પડશે, જે કાચી સામગ્રીની જરૂર પડશે એ બધાને ક્યાં પહોંચવું પડશે, તો કે પર્ણ પાસે પહોંચવું પડશે. ત્યારે જ પર્ણ એ પોતાનો ખોરાક, પોતાના અંદર ખોરાક તૈયાર કરે છે. જમીનમાં રહેલ પાણી અને ખનિજ તત્વોનું શોષણ કોના દ્વારા થાય છે, તો કે મૂળ દ્વારા. એ તમને ખ્યાલ છે જ. અને એ મૂળ દ્વારા શોષણ થાય છે પાણી અને ખનિજ તત્વોનું, અને કેટલીક વાહિનીઓ દ્વારા એ પર્ણ સુધી પહોંચે છે. વનસ્પતિ પર્ણમાં આવેલ નાના છિદ્રો દ્વારા વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ લે છે. એટલે પાણી અને ખનિજ તત્વો એ કોની પાસેથી મેળવશે, તો કે મૂળ પાસેથી. હવે એને કાર્બન ડાયોક્સાઇડની જરૂર છે તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ એ ક્યાંથી મેળવે છે, તો કે વાતાવરણમાંથી. પણ વાતાવરણમાંથી કઈ રીતે મેળવે, તો કે વનસ્પતિના જે પર્ણ છે એ પર્ણની નીચેની સપાટી ઉપર કેટલાક નાના નાના છિદ્ર આવેલા હોય છે અને આ છિદ્રને આપણે નરી આંખે જોઈ શકતા નથી. જો તમે માઇક્રોસ્કોપની મદદથી એને જોવાનો પ્રયત્ન કરશો તો તમને ખ્યાલ આવશે કે એ પર્ણના નીચેના ભાગમાં કેટલાક છિદ્ર રહેલા હોય છે અને આ છિદ્રને પર્ણરંધ્ર તરીકે ઓળખવામાં આવે છે. આ પર્ણરંધ્રની
વનસ્પતિ વાતાવરણમાંના કાર્બન ડાયોક્સાઇડને પોતાનામાં ગ્રહણ કરે છે. વાહિનીઓ નળીની જેમ મૂળ પ્રકાંડ તેની શાખાઓ અને પર્ણમાં આવેલી હોય છે, જેના દ્વારા પાણી અને ખનિજ તત્વોનું વહન થાય છે. તેઓ એક સળંગ માર્ગ અથવા પથ બનાવે છે, જેથી પોષક તત્વો પર્ણ સુધી પહોંચે છે. અને વહન વિશે વધુ અભ્યાસ આપણે પ્રકરણ 11 ની અંદર કરવાનો છે, પણ એની તમને વાત કરી દઉં કે વનસ્પતિના ભાગની અંદર પર્ણ, પ્રકાંડ, મૂળ, એની અંદર જલવાહક પેશી અને અન્નવાહક પેશી એવી બે વાહિની હોય છે, જેની અંદરથી જલવાહકમાંથી જલ એટલે કે પાણીનું વહન થાય અને અન્નવાહક પેશી એટલે કે ખોરાકનું તેનામાંથી વહન થાય છે. એટલે પાણી અને ખનિજ તત્વો પર્ણને મૂળ પાસેથી મળી જશે, વાતાવરણમાંથી એને કાર્બન ડાયોક્સાઇડ મળી જશે. હવે આગળ બીજા તત્વની વાત કરીએ તો તમને બધાને ખ્યાલ હશે કે પર્ણનો રંગ મોસ્ટ ઓફ વનસ્પતિની અંદર પર્ણનો રંગ તમે કેવો જુઓ છો તો કે લીલો. દરેક વનસ્પતિના પર્ણ મોટા ભાગે આપણને લીલા રંગના જ જોવા મળે છે. તો પર્ણનો રંગ લીલો શાના કારણે હોય છે? તો પર્ણની અંદર હરિત દ્રવ્ય નામનું રંજક દ્રવ્ય આવેલું છે. કયું? બરાબર યાદ રાખજો, હરિત દ્રવ્ય નામનું રંજક દ્રવ્ય એ પર્ણમાં હાજર હોય છે અને આ હરિત દ્રવ્યના કારણે જ પર્ણનો રંગ કેવો હોય છે તો કે લીલો હોય છે. પર્ણને સૂર્ય ઊર્જાનું શોષણ કરવા માટે આ હરિત દ્રવ્ય મદદ કરે છે. એટલે આપણે જોયું કે પાણી અને ખનિજ તત્વો મૂળ પાસેથી મળી જશે, બરાબર. કાર્બન ડાયોક્સાઇડ એને વાતાવરણમાંથી મળી જશે, પણ એને સૂર્યપ્રકાશની પણ જરૂર પડવાની છે. તો આ સૂર્યપ્રકાશ એને કેવી રીતે પ્રાપ્ત થશે પોતાની અંદર? તો કે પર્ણની અંદર રહેલું જે હરિત દ્રવ્ય છે એ હરિત દ્રવ્ય સૂર્યપ્રકાશને પોતાના અંદર પ્રાપ્ત કરવામાં એને મદદ કરે છે. આ ઉર્જા કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાંથી ખોરાક બનાવવા માટે વપરાય છે. તમને ખ્યાલ છે, જો આપણે જમવાનું બનાવવું હોય તો ગેસ વગર બનાવી શકીએ? ના બનાવી શકીએ ને. તો એમ જ આ વનસ્પતિ પાસે પણ બધી જ કાચી સામગ્રી ભેગી થઈ ગઈ, પણ જો એને સૂર્યપ્રકાશ ન મળે તો એ પોતાનો ખોરાક તૈયાર કરી શકતી નથી. તો ફરીથી મૂળ પાસેથી એને પાણી અને ખનિજ તત્વો પ્રાપ્ત થશે, વાતાવરણમાંથી એને કાર્બન ડાયોક્સાઇડ પ્રાપ્ત થશે અને એ જ વાતાવરણમાંથી એ સૂર્યપ્રકાશનું શોષણ કરશે. કોની મદદથી? તો કે પર્ણમાં રહેલા હરિત દ્રવ્યની મદદથી. અને આ બધાને ભેગા કરી અને એ પોતાનો ખોરાક તૈયાર કરવાનું ચાલુ કરે છે. તો આપણે જોયું કે સૂર્યપ્રકાશની હાજરીમાં જ વનસ્પતિ પોતાનો ખોરાક તૈયાર કરે છે. એટલા માટે એમ કહી શકાય કે સૂર્યપ્રકાશની હાજરીમાં ખોરાકનું સંશ્લેષણ થતું હોવાથી એની જે આ પ્રક્રિયા છે ખોરાક બનાવવાની, તેને પ્રકાશ સંશ્લેષણ તરીકે ઓળખવામાં આવે છે. સંશ્લેષણ એટલે કે ખોરાકને તૈયાર કરવું. કોની મદદથી તૈયાર કરે છે? તો કે સૂર્યપ્રકાશની મદદથી. એટલે વનસ્પતિ જે ખોરાક તૈયાર કરે છે, એટલે કે વનસ્પતિના પર્ણ જે ખોરાક તૈયાર કરે છે, એ ખોરાક તૈયાર કરવાની પ્રક્રિયાને પ્રકાશ સંશ્લેષણ તરીકે ઓળખવામાં આવે છે. તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે પ્રકાશ સંશ્લેષણ એટલે શું. અને સૂર્ય પાસેથી જ એ પોતાની ઊર્જા મેળવે છે અને સૂર્ય જે છે એ બધા જ સજીવો માટે ઊર્જાનો અદ્વિતીય સ્ત્રોત છે, એ આપણે જાણીએ જ છીએ. આગળ આપણે વાત કરીએ તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયાથી વનસ્પતિ જે છે એ પોતાનો ખોરાક તૈયાર કરશે, બરાબર, અને એ પોતે સ્વાવલંબી પોષણ મેળવશે. અને જો વનસ્પતિ વૃદ્ધિ પામશે તો એ જ વનસ્પતિનો ખોરાક તરીકે પ્રાણીઓ કે મનુષ્યો પોતાનો ખોરાક બનાવવા માટે ઉપયોગ કરી શકે. હવે તમે વિચારો કે જો વનસ્પતિ જ ન હોય તો પૃથ્વી પર જીવન શક્ય બને? ન બને. કેમ? કેમ કે મનુષ્ય કે પ્રાણી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે તો પોતાના ખોરાક માટે વનસ્પતિ ઉપર જ આધારિત છે, બરાબર. પ્રકાશ સંશ્લેષણ દરમિયાન પર્ણના હરિત દ્રવ્ય ધરાવતા કોષો સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી કાર્બોદિતનું સંશ્લેષણ કરે છે. આપણે વાત કરી કે પ્રકાશ સંશ્લેષણ, પ્રકાશની મદદ વડે વનસ્પતિના પર્ણ સંશ્લેષણ એટલે કે ખોરાક તૈયાર કરવાનું કાર્ય કરે છે. તો એ ખોરાક જે તૈયાર કરે છે, જે પદાર્થની પાસે સંશ્લેષણ પામે છે, એ કયો હોય છે? તો કે કાર્બોદિત, બરાબર. એટલે કે વનસ્પતિ જે ખોરાક તૈયાર કરે છે એ કાર્બોદિત સ્વરૂપે તૈયાર થાય છે. અને આ પ્રક્રિયાને આપણે સમીકરણ વડે દર્શાવી શકીએ. જુઓ, મેં અહીંયા સમીકરણ દર્શાવ્યું છે. કોનો ઉપયોગ કરવાના છે ખોરાક
કાર્બન ડાયોક્સાઇડ અને પાણી આ બંને ભેગું થાય કોની હાજરી હોવી જોઈએ તો કે હરિત દ્રવ્ય અને સૂર્યપ્રકાશ. હરિત દ્રવ્ય જ સૂર્યપ્રકાશની ઊર્જા મેળવવા માટે જરૂરી છે. એટલે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી એ બંને સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા કરે છે અને ખોરાક તૈયાર કરે છે. કોના સ્વરૂપે તો કે કાર્બોદિત પદાર્થ સ્વરૂપે. અને એની સાથે સાથે જ્યારે આ કાર્બોદિત પદાર્થ એટલે કે વનસ્પતિનો ખોરાક જ્યારે તૈયાર થાય છે ત્યારે એમાંથી ઓક્સિજન પણ છૂટો પડે છે. એટલે તમને લોકોને એ વાતનો ખ્યાલ હશે કે વનસ્પતિ આપણને ઓક્સિજન પૂરો પાડે છે, બરાબર. એ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ લે છે અને આપણને ઓક્સિજન આપે છે. તો હવે તમને ખ્યાલ આવ્યો હશે કે વનસ્પતિ આપણને જે ઓક્સિજન વાતાવરણમાં આપે છે એ ક્યાંથી આપે છે તો કે એ જ્યારે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે છે તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન એનો ખોરાક પણ તૈયાર થાય છે અને ઓક્સિજન વાયુ પણ મુક્ત થાય છે અને એ ઓક્સિજન વાયુ એ વાતાવરણમાં આપી દે છે. પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન મુક્ત થાય છે. સામાન્ય રીતે કાર્બોદિત પદાર્થો સ્ટાર્ચમાં ફેરવાઈ જાય છે. હવે જ્યારે પદાર્થ તૈયાર થાય છે એટલે કે એનો ખોરાક તૈયાર થાય છે તો એ કાર્બોદિત સ્વરૂપે હોય છે. પણ જ્યારે એ વનસ્પતિ પોતાની અંદર એનો સંગ્રહ કરે છે તો એનો સ્ટાર્ચ સ્વરૂપે સંગ્રહ કરે છે. પર્ણમાં સ્ટાર્ચનું હોવું એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થવાનું સૂચક છે. સ્ટાર્ચ એ કોનો પ્રકાર છે તો કે કાર્બોદિતનો જ એક પ્રકાર છે. સરસ મજાની આકૃતિ તમને આપી છે પ્રકાશ સંશ્લેષણ દર્શાવતી આકૃતિ. આ આકૃતિ દ્વારા આપણે એને વધારે સમજવાનો પ્રયત્ન કરીએ. તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા આપણે સમજ્યા તો કે જો કોઈ વનસ્પતિને પોતાનો ખોરાક તૈયાર કરવો હોય તો પહેલા તો એને કઈ કઈ વસ્તુની જરૂર પડશે તો કે એના મૂળ પાસેથી એ પાણી અને ખનિજ ક્ષાર મેળવશે. વાતાવરણમાંથી એ કોને મેળવશે એના પર્ણરંધ્ર દ્વારા તો કે CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડને મેળવશે. અને પર્ણમાં રહેલું જે હરિત દ્રવ્ય છે એ હરિત દ્રવ્ય વાતાવરણમાંથી એટલે કે સૂર્ય પાસેથી સૂર્ય ઊર્જા શોષવાનું કામ કરશે, મેળવવાનું કામ કરશે. અને આ બધા જ પદાર્થો જ્યારે ભેગા થાય સૂર્યપ્રકાશની હાજરી હોય તે દરમિયાન વનસ્પતિના પર્ણ જે છે એ ખોરાક બનાવવાનું કાર્ય કરે છે. અને એ જ્યારે ખોરાક તૈયાર થતો હોય એ પ્રક્રિયા દરમિયાન શું છૂટું પડે છે તો કે ઓક્સિજન. અને એ ઓક્સિજનને વાતાવરણમાં મુક્ત કરે છે. તો હવે તમને લોકોને વનસ્પતિના પર્ણ કઈ રીતે પોતાનો ખોરાક તૈયાર કરે છે એનો ખ્યાલ આવી ગયો હશે. આગળ આપણે વાત કરીએ તો કેટલીક વાર આપણને એવો પ્રશ્ન થાય કે પર્ણ જે છે એ મોસ્ટલી લીલા રંગના તો હોય છે પણ કેટલીક વનસ્પતિ એવી હોય છે કે જેના પર્ણ રંગીન હોય છે તો શું એ હરિત દ્રવ્ય નથી ધરાવતા એવો પ્રશ્ન આપણને થાય. પણ પર્ણ જે છે એની અંદર હરિત દ્રવ્ય તો હાજર હોય છે જ પણ બીજા કેટલાક એવા અલગ અલગ રંગના એટલે કે લાલ, કથ્થાઈ જેવા અલગ અલગ રંગના પર્ણ તમે જોયા હશે. તો એ અલગ અલગ રંગના જે રંજક દ્રવ્ય છે એ રંજક દ્રવ્યની નીચે હરિત દ્રવ્ય ઢંકાઈ જાય છે જેના કારણે એનો લીલો રંગ નથી દેખાતો અને એ પર્ણ આપણને કેવા જોવા મળે છે તો કે રંગીન જોવા મળે છે. એટલે આપણને એ પ્રશ્ન થાય કે જો અલગ રંગના પર્ણ હોય તો શું એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરતા હશે તો કેમ કે એમનામાં પણ હરિત દ્રવ્ય હાજર છે ફક્ત એના બીજા કલરના રંજક દ્રવ્યના કારણે આપણે એને લીલું જોઈ શકતા નથી. તમે અવારનવાર તળાવ કે સ્થિર પાણીમાં ચીકણા અને લીલા ધબ્બાને જોતા હશો. સામાન્ય રીતે વૃદ્ધિ પામતા આ સજીવને આપણે લીલ તરીકે ઓળખીએ છીએ. તમને ખ્યાલ તો હશે કે જે તમે તળાવમાં ચીકણા ધબ્બા જુઓ છો એને આપણે શું કહીએ છીએ તો કે લીલ. શું તમે અનુમાન બાંધી શકો છો કે શા માટે લીલ એ લીલા રંગની જોવા મળે છે? તો લીલ એ પણ શું ધરાવે છે તો કે હરિત દ્રવ્ય ધરાવે છે અને લીલ પણ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે. જો તમને એ વાતનો ખ્યાલ ના હોય તો લીલ જે છે એ પૃથ્વી પરની સૌથી પહેલી વનસ્પતિ છે, બરાબર. લીલ જે છે એ પૃથ્વી પરની સૌથી પહેલી વનસ્પતિનું સ્થાન ધરાવે છે અને લીલ પણ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા જ પોતાનો ખોરાક મેળવે છે. તો આપણે આપણો અહીંયા પાર્ટ 1 પૂરો કરીશું. હવે નેક્સ્ટ વિડીયોની અંદર વનસ્પતિમાં પોષણના અન્ય પ્રકાર વિશે આપણે અભ્યાસ કરીશું. થેન્ક યુ.